am from standard 6th B in Pratna Global School. तो हमारी जनरेशन तो मोबाइल स्क्रीन टाइम और ऑनलाइन गेम्स में ही लगी हुई है। फिजिकल एक्टिविटी तो कोई करता ही नहीं है। तो चलिए मैं आपको मिलाना चाहूंगी प्रियंका दीदी से। वो खुद भी फिजिकल एक्टिविटी करती है, दूसरों को भी सिखाती है। तो आइए उनसे जानते हैं। नमस्ते। नमस्ते। अगर मुझे अपनी हाइट बढ़ानी है तो मैं क्या करूँ? हाँ, तो हाइट વધારવા માટે પહેલા તો આપણે તાડાસન કરવું જોઈએ। તો એના માટે તાડાસન કરશું। ચલો। मैं स्टडीज में कंसंट्रेट नहीं कर पाती हूँ, तो मैं उसके लिए क्या कर सकती हूँ? હા, તો તમારું જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમારું ધ્યાન નથી લાગતું, બરાબર છે? તો એના માટે આપણે થોડા પ્રાણાયામ અને ધ્યાન કરી શકીએ છીએ। તો ચાલો પ્રાણાયામ કરો અને ધ્યાન કરીએ, બરાબર? ચાલો। थोड़ा भी चलती हूँ तो टायर्ड फील करती हूँ, उसके लिए मैं क्या कर सकती हूँ? હા, તો એના માટે આપણે જમ્પિંગ ચેક કરી શકીએ છીએ, રનિંગ કરી શકીએ છીએ, પછી બેઠક લઈ શકીએ છીએ, સાયકલિંગ કરી શકીએ છીએ। એવી નવી નવી એક્ટિવિટીઝ કરીએ તો એનાથી આપણે ઇમ્યુનિટી વધે છે અને આપણામાં એક સ્ટ્રોંગ ફીલ થાય છે, બરાબર? એનાથી થકાન દૂર થાય છે। તો अब मेरा बर्थडे आने वाला है, तो मुझे मेरे बर्थडे में पार्टी नहीं करनी है, कुछ अलग करना है। मैं क्या कर सकती हूँ? હા, તો એના માટે આપણે યજ્ઞ કરી શકીએ છીએ। યજ્ઞથી આપણે ઘણા બધા લાભો થાય છે। તો જેમ આપણા પહેલા ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા એ રીતે આપણે યજ્ઞથી આપણો જન્મદિવસ ઉજવી શકીએ છીએ। તો યજ્ઞ માટે આપણે ઘણા બધા લાભ થાય છે। આપણે રોજ યજ્ઞ કરીએ છીએ તો આપણા શરીર સ્વસ્થ રહે છે, મન શાંત રહે છે, આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે, એવા અનેક ફાયદાઓ થાય છે। તો યજ્ઞ કરવો ખૂબ જરૂરી છે। તો તમે યજ્ઞ કરી શકો છો। પછી તમે ગૌશાળામાં જઈને દાન પણ કરી શકો છો। ગાયોને ઘાસ આપી શકો છો કે કોઈ ગરીબ બાળકોને ભોજન આપી શકો છો વગેરે। थैंक यू दीदी। ये वीडियो देखकर मेरे बहुत सारे फ्रेंड्स इंस्पायर हुए होंगे, तो अब देखते हैं उनकी लाइफ में क्या चेंजेस आते हैं। थैंक यू। थैंक्स फॉर वॉचिंग। इफ यू लाइक माई वीडियो देन लाइक एंड शेयर।